વાલા ભક્તો, એક વખતનો પ્રસંગ છે. દુર્યોધને જ્યારે ભગવાનને જમવા માટે આમંત્રણ આપ્યું અને ભગવાને દુર્યોધનને ત્યાં જમવાની ના પાડી દીધી કે હે દુર્યોધન, મારે તારી ત્યાં જમવું નથી. દુર્યોધન કહે છે કે મેં 56 જાતના પકવાન બનાવ્યા છે, જાત જાતની રસોઈ બનાવી છે, મારે ત્યાં જમવા હાલો. ભગવાન કહે છે પણ મારે તારે ત્યાં જમવું નથી. અને પ્રભુ કહે છે કે જ્યાંને ત્યાં જમી ન લેવાય, 2 જગ્યાએ જમાય. એક તો તમારા પ્રત્યે કોઈનો ભાવ હોય તો ત્યાં જમી લેવાય, અને બીજું જો તમારો પ્રાણ સંકટમાં હોય તો ત્યાં જમી લેવાય. ભગવાન કહે છે કે હે દુર્યોધન, નથી તારામાં ભાવ કે નથી મારો પ્રાણ સંકટમાં, તો મારે તારે ઘરે જમવું નથી. ભગવાન ભાવનાઓના ભૂખ્યા છે. વિદુર મહારાજના પત્ની એવા સુરભા નારીએ જ્યારે ભગવાનને ફળ આપ્યું અને ફળમાં એક કેળું હતું, અને ભાવમાં કેળું નીચે મૂકી દઈ અને કેળાની છાલ જ્યારે પ્રભુને આપી તો ભગવાનને કેળાની છાલ પણ આરોગી ગયા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાને કહ્યું છે કે સંસારનો કોઈ પણ જીવ મને જે પણ વસ્તુ ભાવથી આપે એ બધી વસ્તુઓને હું સ્વીકારવા વાળો છું. અને ભગવાને દુર્યોધનના એ 56 ભોગનો ત્યાગ કર્યો, કારણ કે દુર્યોધનમાં ભાવ નહોતો. દુર્યોધન કો મેવા ત્યાગો, દુર્યોધન કો મેવા ત્યાગો, સાગવી દૂર ઘર ખાઈ, સાગવી દૂર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાને દુર્યોધનના ઘરે ભોજન ન કર્યું અને વિદુર મહારાજને ત્યાં તાંજળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધો. ભગવાન એ નથી જોતા કે તમે કેટલા જાતના પકવાન બનાવ્યા છે, કેટલી જાતની રસોઈ બનાવી છે, પણ ભગવાન એ જોવે છે કે તમારો એ ભાવ કેટલો છે. ભાવ અગત્યનો છે ભગવાન પ્રત્યેનો, કોઈના પ્રત્યેનો. વાલા ભક્તો, ભગવાન ભાવનાઓનો ભૂખ્યો છે. વાલો મારો ભાવનો ભૂખો ભાવથી જમી લઈ, કનૈયો મારો ભાવનો ભૂખો ભાવથી જમી લઈ. ભગવાન હંમેશા ભાવનાઓના ભૂખ્યા હોય છે. ગોપીએ જ્યારે ભગવાનને જમવા માટે આમંત્રણ આપ્યું અને ભગવાન જમવા ગયા, ગોપીએ ખીર બનાવી, પણ ખીરમાં ખાંડ ન નાખી, નાખ્યું મીઠું. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરે, પૂરી વણીને તૈયાર કરે, તળતા ભૂલે ગઈ કાનાને નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ, વાલાને નોતરું દીધું રે. ગોપી ગાંડી ઘેલી થઈ. ગોપી એટલી ભાવ વિભોર ગાંડી ઘેલી થઈ ગઈ કે ભગવાનની રસોઈમાં એ ખીરમાં ખાંડ ન નાખી, નાખ્યું મીઠું. પૂરી અડધી તળી અડધી ન તળી, એમને રાખી દીધી. ભગવાન જમવા આવ્યા તો ભગવાનને આસન પણ ન આપ્યું. વાલો મારો જમવા બેઠો, આસન ભૂલી ગઈ. વાલો મારો જમવા બેઠો, આસન ભૂલી ગઈ. પાટલા ઉપર પેરસે આવે, પાટલા ઉપર પેરસે આવે, થાળી ભૂલી ગઈ કાનાને નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ, વાલાને નોતરું દીધું રે. ગોપી ગાંડી ઘેલી થઈ અને પાછી ભગવાનની હારે જમવા પણ બેસી ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. ભગવાનની પહેલાં જમવા લાગીને વિવેક ભૂલી ગઈ. અને આમ પણ કોઈ મહેમાન આપણા ઘરે જમવા આવે ને ત્યારે એની હારે જમવા ન બેસી જવાય. પહેલાં જે મહેમાન આવે ને એને પહેલાં જમી લેવા દેવાય. નકર ઘણીવાર શું થાય, આપણે મહેમાનની હારે જમવા બેસી જઈએ અને બધી રસોઈ આવતી હોય, ત્યાં મહેમાન આવે પણ આપણે એની પહેલાં ચાલુ થઈ જાય સલાડ ને પાપડ ને બધું, અને રસોઈ પૂરી કરી નાખીએ, મહેમાન પહેલાં જ આપણે જમી લઈએ. એટલે સમગચ્છધ્વમ,
એની સાથે રહો, પહેલાં એને જમવા દો. અતિથિ કોઈ મહેમાન આવે ને તો પહેલાં એને જમાડો ભાવથી અને પછી તમે જમો, નિરાત રાખો. એટલે ગોપી ભગવાન પહેલાં ચાલુ થઈ ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. જમી પર વારીને પૂછવા લાગી, જમી પર વારીને પૂછવા લાગી, રસોઈ કેવી થઈ કાનાને નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ, વાલાને નોતરું દીધું રે. ગોપી ગાંડી ઘેલી થઈ. ભગવાનને નોતરું આપ્યું, ભગવાનની પહેલાં જમી લીધું ને પછી પાછી ભગવાનને પૂછે છે, હે કનૈયા રસોઈ કેવી થઈ કે નહીં? તો કનૈયો પણ એનું માથું ભાંગે એવો હતો ને, એટલે ભગવાન જવાબ આપે છે, વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. હો કનૈયો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, પણ તારા જેવું નહીં કાનાને નોતરું દીધું રે. ગોપી ભાન ભૂલી ગઈ, વાલાને નોતરું દીધું રે. ગોપી ગાંડી ઘેલી થઈ. એ ગોપીઓનો ભાવ હતો અને ભગવાને ભાવથી ગોપીની રસોઈ આરોગી. પરમાત્મા ભાવનાઓનો ભૂખો છે વાલા, એટલે કોઈને જમાડો તો ભાવ અને પ્રેમથી જમાડજો.